ડીસામાં ગાંધી ચોક ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી તેમજ શહેરના વિકાસમાં તમામ લોકો સહભાગી બની શહેરને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવવા માટે સહયોગની અપીલ કરી। ડીસામાં આજે શાળાઓ, કોલેજ સહિત તમામ જાહેર સ્થળો ઉપર 75મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ માલગઢની આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો, જ્યાં નાયબ કલેક્ટર નેહા પંચાલના હસ્તે ધ્વજને સલામી આપી હતી। ગાંધી ચોક ખાતે પણ નગરપાલિકા પ્રમુખના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાયો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાનું વેપારીઓ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું। આ પ્રસંગે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ રાષ્ટ્રના વિકાસમાં ભૂમિકા અદા કરનાર તમામ લોકોને યાદ કરીને ડીસાવાસીઓને પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાઠવતા જણાવ્યું હતું કે દેશના વિકાસમાં તમામ લોકોએ પોતાનું યોગદાન આપવું જોઈએ। સાથે જ શહેરને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવવા માટે લોકોને અપીલ કરી હતી।